સુરત શહેરમાં હનુમાન જયંતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે ક્ષેત્રપાલ હનુમાન મંદિરના દર્શન કર્યા હતા। સુરત શહેરમાં હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરિવાર સાથે સંગ્રામપુરા સ્થિત અતિ પ્રાચીન ક્ષેત્રપાલ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી। શંખ વગાડી આરતી કરી પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં દર્શન કર્યા। સંગ્રામપુરા સ્થિત ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં સવારે હવનનું પણ આયોજન કરાયું હતું। રાજ્યના સૌ નાગરિકોને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતીના દિવસે હનુમાનજીના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ખૂબ જ બુદ્ધિપૂર્વક કામ કરવાની પૂરેપૂરા આશીર્વાદ આપે તેવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।